નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો। કેટલા એવા પ્રાપ્તિ સ્થાનો છે જ્યાંથી ધંધાકીય એકમ છે મૂડી એકઠી કરી શકે। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એક પ્રશ્ન જોયો હતો કે ધંધાનું નફામાં પૂર્ણ રોકાણ એના લાભ અને મર્યાદા, કે જો નફાનું ધંધામાં પૂર્ણ રોકાણ કરવામાં આવતું હોય તો કેટલા લાભ લઈ શકાય ને કયા કયા છે એ ગેરલાભ થાય, જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોશું। ક્વેશ્ચન નંબર 8 ડિબેન્ચરનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। ડિબેન્ચરનો અર્થ આપી લક્ષણો સમજાવો। હવે ડિબેન્ચર આપણે છે ઇક્વિટી શેર વિશે જોઈ ગયા, પ્રેફરન્સ શેર વિશે જોઈ ગયા। શેરના બે પ્રકાર છે, ઇક્વિટી અને પ્રેફરન્સ। જ્યારે ડિબેન્ચર છે એ કંપની માટે ઉછીની મૂડી કહેવામાં આવે છે, બરાબર। એના ઉપરથી એની વ્યાખ્યા દેવી હોય તો એમ દેખ શકાય કે દેવાનો સ્વીકાર કરતો અગત્યનો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે। હવે આના અર્થ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો ડિબેન્ચર શબ્દ છે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો છે। મૂળ લેટિન ભાષાનો શબ્દ ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ ડિબેર આના ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે દેવું। ડિબેન્ચર મૂળ જે લેટિન ભાષાનો શબ્દ છે ડિબેર એના ઉપરથી ઉતરી આવ્યો છે, એનું ગુજરાતી થાય છે દેવું। ડિબેન્ચર ધારક, ત્યાર પછીનો પોઈન્ટ આપણે લખી શકાય પોઈન્ટ કરી કે ડિબેન્ચર ધારક એ કંપનીના લેણદારો ગણાય છે। ત્યાર પછીનો પોઈન્ટ કે ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે। અગાઉથી જે કઈ ટકાવારી નક્કી કરી છે એ ટકાવારી મુજબ વ્યાજ છે એ, અને પાછું નિશ્ચિત સમયે નક્કી કરેલા સમયે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે। જો કંપની નફો કરે કે ખોટ, ડિબેન્ચર હોલ્ડરને એનું વ્યાજ છે એ ચૂકવવું જ પડે છે, અને એનો સમયગાળો થાય એટલે એની મૂડી પરત કરવી પડે। ડિબેન્ચર છે એ વધુને વધુ 10 વર્ષ માટેના બહાર પાડી શકાય। જો કંપની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય, બરાબર, કોઈ સરકારી યોજના છે કે કોઈ બીજી યોજના છે એના અંગે કામ કરતી હોય તો વધુને વધુ 10 વર્ષથી 30 વર્ષ સુધીના છે ડિબેન્ચર બહાર પાડી શકે। એનો સમયગાળો થાય એટલે એના છે એ મૂડી વ્યાજ સહિત શું કરવી પડે છે? પરત કરવી પડે છે। બીજું, જે વર્ષે છે મૂડી પરત કરવાની હોય એ વર્ષે એક ડિબેન્ચર અનામત ખાતું ઊભું કરી અને કુલ રકમના 25% રકમ છે એમાં રાખવી પડે। જ્યારે ડિબેન્ચર પરત કરવાના હોય 10 વર્ષ કે 30 વર્ષ એના પૂરા થાય ત્યારે છે એ ડિબેન્ચર અનામત ખાતું એના અગાઉથી ઊભું કરવું પડે। ડિબેન્ચર પરત અનામત ખાતું એમાં 25% રકમ છે એ હોવી જોઈએ, અને જે વર્ષે ડિબેન્ચર બહાર પાડવાના છે, દાખલા તરીકે આ વર્ષે ડિબેન્ચરની રકમ પરત કરવાની છે તો આ વર્ષની શરૂઆતમાં એટલે કે 1/4 થી એ મહિનો પૂરો થાય, 30 કે 31 એપ્રિલ છે એ પૂરી થાય એ પહેલા છે એ કુલ જે ડિબેન્ચરની રકમ છે એની 15% રકમ છે એ પાછી આ પરત અનામત ખાતામાં છે રાખવામાં આવે છે। આના બેઝિક નિયમો છે। ડિબેન્ચર છે એ મૂળ કિંમતે પરત કરી શકાય,
પ્રીમિયમથી નહીં પરત કરી શકાય અને વટાવથી નહીં પરત કરી શકાય. અને ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી નહીં બહાર પાડી શકાય અને વટાવથી નહીં બહાર પાડી શકાય. રેડી? તો એના લેણદારો ગણવામાં આવે છે. કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. કઈ જરૂરિયાત સંતોષવા માટે? તો કે મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની જરૂરિયાતો, મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મહત્વનું પ્રાપ્તિ સ્થાન એટલે ડિબેન્ચર. બરાબર? એટલે કે 10 વર્ષ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો 30 વર્ષ છે, એના માટે છે એ મૂડી મેળવી શકાય છે. પણ મેં કીધું એ પ્રમાણે કે એમાં નક્કી કરેલા દરે છે એ અને નિશ્ચિત સમયે એનું વ્યાજ તો ચૂકવવું જ પડે. કંપની નફો કરે કે ખોટ કરે, પણ આ ડિબેન્ચર હોલ્ડરને એનું વ્યાજ છે નિશ્ચિત સમયે ચૂકવવું પડે. એનો સમયગાળો પૂરો થાય એટલે એની મૂડીની રકમ પણ પરત કરવી પડે છે. હવે આનો અર્થ જોઈએ. અર્થ હવે ડિબેન્ચર એટલે શું? તો કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો એક એવો દસ્તાવેજ છે, કે છે નિશ્ચિત સમયે નિશ્ચિત વ્યાજના દરે નિશ્ચિત મુદતના અંતે મૂડી પરત કરે. તેને ડિબેન્ચર કહે છે. એની વ્યાખ્યા. હવે એની સમજૂતી તો આપણે જોઈ ગયા હતા. હવે ડિબેન્ચર શબ્દ છે એ મૂળ લેટિન ભાષાના શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે દેવું. ડિબેન્ચર ધારક એ કંપનીના લેણદારો ગણાય છે. ડિબેન્ચર હોલ્ડરોને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલ મુદતને અંતે એની મૂડી પણ પરત કરવામાં આવે છે. કંપનીની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન ગણવામાં આવે છે. કંપની નફો કરે કે ખોટ કરે એનું નિશ્ચિત કરેલું વ્યાજ નિશ્ચિત સમયે ચૂકવવું જ પડે છે અને એની મૂડી પણ નિશ્ચિત સમયે પરત કરવી પડે. જો કંપની સામાન્ય કંપની હોય તો વધુને વધુ 10 વર્ષના બહાર પાડી શકે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરે છે તો 30 વર્ષના બહાર પાડી શકે. પાછો એનો નિયમ કે જ્યારે છે એ ડિબેન્ચર બહાર પાડો ત્યારે ડિબેન્ચર અનામત ખાતું ઊભું કરવું પડે અને એમાં છે એ 25% રકમ છે એ એમાં રાખવી પડે છે. અને બીજું, જે વર્ષે તમે ડિબેન્ચર પરત કરવાના છો એટલે કે 10 વર્ષ પૂરા થાય એ વર્ષે 1/4 થી એટલે કે પહેલો દિવસ એની 31/3 એટલે કે 30 એપ્રિલના રોજ, બરાબર, 1/4 પહેલો દિવસ 30 એપ્રિલ પૂરો થાય એ પહેલા છે એ કંપનીએ એમાં
કુલ પરત કરવાની રકમના 15% રકમ છે એમાં પાછી જમા કરવી પડે છે. એની ઉપરથી વ્યાખ્યા એવી કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એક એવો દસ્તાવેજ છે કે જે નિશ્ચિત સમયે, નિશ્ચિત વ્યાજના દરે, નિશ્ચિત મુદતના અંતે મૂડી પરત કરે, તેને ડિબેન્ચર કહેવાય છે. અથવા એમ પણ લખી શકાય કે ડિબેન્ચર એટલે કંપનીનું દેવું સ્વીકારતો એક અગત્યનો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ક્લિયર? તો આ પ્રમાણે છે કે ડિબેન્ચરની જે આપણે સમજૂતી મેળવી. હવે જોશું એના લક્ષણો. એમાં લક્ષણ નંબર 1, કંપનીના લેણદારો. હવે આપણે સમજૂતીમાં જોઈ ગયા કે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના કેવા શું છે તો કે લેણદારો છે, કારણ કે કંપની માટે દેવું છે. શું કામ? કે જે તે સમયે છે એના નાણાં પરત કરવાના જ હોય. જે વસ્તુ જે રકમ છે એ પરત કરવાની હોય કંપની માટે દેવું ગણવામાં આવે છે. તો કે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી હોવાથી નિશ્ચિત સમયે ડિબેન્ચર હોલ્ડરોને છે એ એના નાણાં પરત કરવાના હોય છે. તેથી ડિબેન્ચર હોલ્ડરોને કંપનીના લેણદારો ગણવામાં આવે છે. પાછું આપણે કીધું કે ભાઈ નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે શું ચૂકવવું પડે તો કે વ્યાજ પણ ચૂકવવું પડે, કંપની નફો કરે કે ખોટ કરે. ત્યાર પછીનું લક્ષણ છે નિયત, નિશ્ચિત દરે વ્યાજ. આપણે જે વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એક એવો દસ્તાવેજ છે કે જે નિશ્ચિત સમયે, નિશ્ચિત વ્યાજના દરે, નિશ્ચિત મુદતના અંતે મૂડી પરત કરે છે. રેડી? તો જોઈએ નિશ્ચિત દરે વ્યાજ. તો ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી હોવાથી ડિબેન્ચર ધારકોને અગાઉથી નક્કી કરેલા વ્યાજના દરે અને યોગ્ય સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. નક્કી કરેલા દરે છે, નિશ્ચિત સમય અને વ્યાજ તો ચૂકવે જ છે કંપની. કેવા વ્યક્તિઓ છે આવા ડિબેન્ચર ખરીદે તો કે જે વ્યક્તિઓ પોતાની મૂડી છે એની સલામતી ઈચ્છતા હોય અને જેટલું રોકાણ કરે એમાંથી નિશ્ચિત છે એ વળતર મેળવવા માંગતા હોય એ લોકો છે ડિબેન્ચર ખરીદશે. શું કામ? કે એની મૂડી પણ સલામત રહેશે, બીજું એને નક્કી કરેલા સમયે છે એ વ્યાજ સ્વરૂપે આવક પણ થશે. ક્લિયર? તો ત્યાર પછીનું લક્ષણ છે નાણાં પરત. નાણાં પરત. ડિબેન્ચરના નાણાં નક્કી કરેલા મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા તો કરાર મુજબ હપ્તા દ્વારા છે પરત કરી શકાય છે. જ્યારે કરાર થયો હોય ત્યારે એવું કીધું કે 10 વર્ષ છે, 10 વર્ષ પછી એક સાથે રકમ આપશું, મૂડીની રકમ. વ્યાજ તો દર મહિને કે 3 મહિને મળતું જ હશે, પણ મૂડી તો કે 10 વર્ષના અંતે કરાર નક્કી થયો હોય કે એક સાથે આપશું તો એક સાથે મળશે, અથવા હપ્તા દ્વારા છે એ કરાર થયો હોય તો એ મુજબ છે એના નાણાં એને પરત મળે છે. એટલે એવું કહી શકાય કે ડિબેન્ચર ધારકોની મૂડી કેવી હોય છે? સલામતી વાળી. ત્યાર પછીનું લક્ષણ છે શેર બજારમાં નોંધણી. શેર બજારમાં નોંધણી. હવે જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલી હોય તેનું ખરીદ વેચાણ છે એ થઈ શકે છે. લિસ્ટિંગ શેર બજારમાં છે એ જેનો જ્યારે શેર બહાર પાડે શેર કે ડિબેન્ચર તેનું લિસ્ટિંગ કરાવેલું હોય શેર બજારમાં તો એની છે ખરીદ વેચાણ પણ આસાનીથી થઈ શકે છે. સ્ટોક એક્સચેન્જમાં જેના ભાવ વધવાથી લોકો છે એ
વેચી શકે છે, ભાવ ઘટી જાય તો ખરીદી પણ શકે છે જે તે સમય મુજબ. તો જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી થયેલી છે એનું છે ખરીદ વેચાણ છે એ કરી શકાય છે. ત્યાર પછીનું લક્ષણ જરૂરિયાત. કંપનીમાં મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની તેમજ મધ્યમ ગાળાની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આપણો પોઈન્ટ છે જરૂરિયાત. આપણે અગાઉ જોઈ ગયા કે મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન એટલે ડિબેન્ચર. તો કે જે કંપનીને છે મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની છે મૂડીની જરૂરિયાત હોય એ કંપની છે ડિબેન્ચર બહાર પાડશે. શું કામ? કારણ કે જો 10 વર્ષે નાણાં પરત કરવાના છે, અત્યારે પૈસા લઈ લેવાના, જે ડિબેન્ચર ખરીદે એના પૈસા મળશે, એનાથી ધંધો કરશે અને એ પૈસા પરત ક્યારે કરવાના? તો કે 10 વર્ષ પછી, વધુને વધુ 10 વર્ષ. એથી ઓછાઈ રાખી શકે પણ 10 વર્ષ માટે એને લઈ શકાય. માત્ર એને એનું નક્કી કરેલું વ્યાજ જ ચૂકવવું પડે છે. ઘડી એટલે કે એના દ્વારા મળેલ છે મૂડીથી ધંધો છે એ કરી શકાય છે. તો આ રીતના કંપની છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ડિબેન્ચર બહાર પાડે છે. ત્યાર પછી મિલકત પર બોજ. મિલકત પર બોજ. ડિબેન્ચર ધારકોને પોતાના નાણાંની સલામતી માટે છે કંપની પોતાની જે મિલકત છે એની ઉપર સ્થિર કે તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપની છે પોતાની મિલકત ગીરવે મૂકે છે. તો આપણે આની પહેલા કીધું હતું કે ડિબેન્ચર છે એ સલામતી વાળી મૂડી છે. ડિબેન્ચર ધારકોને એની મૂડી સલામત રહે છે. શું કામ? જ્યારે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે ત્યારે લોકો છે એ ખરીદે કંપની પર વિશ્વાસ મૂકે એના માટે છે ડિબેન્ચર ધારકોને પોતાના નાણાંની સલામતી છે એવું સાબિત કરવા માટે કંપની છે એ પોતાની મિલકત એની ઉપર સ્થિર કે તરતો બોજ છે એ ઊભો કરે છે. સ્થિર અથવા તરતો બોજ. તરતો બોજ એટલે કે જો કંપની એને છે એ પોતાના ડિબેન્ચરના નાણાં પરત ન કરે તો જે તે ડિબેન્ચર ધારક છે એની મિલકત જે ગીરવે રાખેલી છે એ મિલકત વેચી અને પોતાના પૈસા મેળવી શકે છે. આવી રીતના ડિબેન્ચર હોલ્ડર છે એના નાણાં શું હોય છે? સલામત હોય છે. કઈ રીતના? તો કે કંપની એની મિલકત છે એની ઉપર સ્થિર કે તરતો બોજ ઊભો કરી અને ગીરવે રાખે છે ડિબેન્ચર હોલ્ડરો પાસે. જો કંપની એને પૈસા ચૂકવતી નથી તો ડિબેન્ચર ધારક છે એ મિલકત વેચી અને પોતાના નાણાં મેળવી શકે છે. તેથી એવું કહી શકાય છે કે ડિબેન્ચર હોલ્ડરોને તેના નાણાંની શું હોય છે? સલામતી હોય છે. ત્યાર પછી લક્ષણ નંબર ત્યાર પછીનું ચૂકવણીમાં પ્રથમ પસંદગી. જો કંપની છે નફો કરે તો સૌપ્રથમ છે દેવું ચૂકવવામાં આવે. કંપનીના હિસાબો થાય એટલે પહેલું શું ચૂકવાય? દેવું. તો આ ડિબેન્ચર છે એક પ્રકારનું દેવું જ છે. ત્યાર પછી જો પૈસા વધે તો પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે કે પેલા ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ કે એની મૂડી પરત થાય, પછી તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એનું નક્કી કરેલું ડિવિડન્ડ, અને પછી જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય. તો આની ઉપરથી એવું કહી શકાય કે ડિબેન્ચર હોલ્ડરોના નાણાં સલામત હોય છે. ગમે ત્યારે કંપની બંધ થાય, દેવામાં ડૂબી જાય તોય ડિબેન્ચર હોલ્ડરોને એની મૂડી તો પરત કરવી જ પડે છે. શું કામ? કારણ કે ડિબેન્ચર એ કંપની માટે છે દેવું છે. આથી એવું કહી શકાય કે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે સૌપ્રથમ નાણાં છે આ ડિબેન્ચર હોલ્ડરોને આપવામાં આવે છે. શું કામ? કારણ કે કંપની માટે દેવું છે. જ્યારે
કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થઈ જાય ત્યારે સૌપ્રથમ છે એ વિસર્જન ખર્ચ ચૂકવવાનો, પછી તો કે સામાન્ય દેવું જેમાં ડિબેન્ચર હોલ્ડરનું, બીજા લેણદારો બધું એ દેવું ચૂકવાય છે. ત્રીજા ક્રમમાં તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોની મૂડી પરત થાય, અને પછી પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોની. પણ એ છેલ્લે આ ક્રમ મુજબ એનો મતલબ એવો થયો કે જો કંપની બંધ થઈ જશે તોય ડિબેન્ચર હોલ્ડરોના નાણાં છે કે મૂડી છે એ શું રહેશે? સલામત રહેશે. બીજું આપણે આમાં જોઈ ગયા કે મિલકત પર બોજ હોય, એટલે કે જે તે ડિબેન્ચર હોલ્ડર પાસે છે એ કંપનીની કોઈ મિલકત ગીરવે હોય છે, જો કંપની એને પૈસા ચૂકવી શકતી નથી તો ડિબેન્ચર હોલ્ડર એ મિલકત વેચીને પોતાના નાણાં પરત મેળવી શકે છે. સડી તો આ પ્રમાણે છે એ આટલા લક્ષણો આના આવી શકે છે જે આપણે અર્થમાંથી જ લીધા છે. જો આજે આપણે સમજાય એમાંથી જ લેણદારો જે આપણે છે સમજૂતીમાં આવી ગયું, નિશ્ચિત વ્યાજ અહીંયા અર્થમાં આવી ગયું, નાણાં પરત અહીંયા છે આપણે કીધું હતું કે 10 વર્ષ કે 30 વર્ષના અંતે નાણાં પરત થાય. ત્યાર પછી શેર બજારમાં નોંધણી, ખરીદ વેચાણ થઈ શકે, જરૂરિયાત મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની, મિલકત પર બોજ અને ચૂકવણીમાં પ્રથમ સ્થાન. આ રીતના છે આ ક્વેશ્ચન છે આપણને 5 માર્કમાં પૂછાઈ શકે એવો છે. જો પૂછાય તો તમારે અર્થ અને ઓછામાં ઓછા 6 મુદ્દા તો લખવા જ પડે. રેડી? તો આ પ્રમાણે છે તમે લાસ્ટ ક્વેશ્ચન છે એ લખેલો હશે, ધંધામાં પુનઃ રોકાણ અથવા તો નફાનું ધંધામાં પુનઃ રોકાણ, એના લાભ અને મર્યાદા. ત્યાર પછી ક્વેશ્ચન 8 કરીને લખવાનું રહેશે, ડિબેન્ચરનો અર્થ આપી અને લક્ષણો સમજાવો. પછી હેડિંગ આપવાનું, અર્થ, પછી જે સમજૂતી તમને સ્લાઇડમાં આપેલી છે એ પોઈન્ટ વાઇઝ લખવાની છે, પોઈન્ટ કરીને. રેડી? જેમાં પેરેગ્રાફ છે પણ તમારે છે પોઈન્ટ વાઇઝ લખવાની રહેશે. પછી અર્થ લખવાનો છે, પછી પહેલા લક્ષણો બધાય લખી લેવાના, પછી એક પહેલું લક્ષણ લખી એને સમજાવવાનું, બીજું લક્ષણ જે તમને ઓલરેડી સ્લાઇડમાં આપી દીધું છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આનાથી આપણે છે એ આગલા ક્વેશ્ચન તરફ જોશું. ઓકે મિત્રો, થેન્ક યુ.